તમને ક્યારે એવું થયું કે ઓકે હા મારું નામ પ્રફુલ્લ છે, વાહ મારું નામ તો પ્રફુલ્લ છે, એવું ક્યારે હવે એક સમય પણ બીજા લોકો જ્યારે એમ કહે કે ભાઈ તું તારા નામ પ્રમાણે પ્રફુલ્લિત રહે છે, ત્યારે આપણને થાય કે આપણું નામ પ્રફુલ્લ છે. તો એવું તમે કહી શકો ખરા સાહેબ કે ક્યારેક એવું થતું હોય કે લોકોને એક સ્ટેટસ ઉપર આવવું હોય, એ એનો લક્ષ્ય હોય છે કે ચાલો આ સ્ટેટસ ઉપર આપણે પહોંચી જઈએ, તો એ સ્ટેટસ ઉપર પહોંચી ગયા પછી શું એમના મંતવ્ય ચેન્જ થઈ જતા હોય છે ખરા? પણ જો સરળ સ્વભાવ રાખે તો ઇગોસ્ટિક માઇન્ડ ઓછું થાય, અને ખરેખર એ જ જરૂર છે. આજે તમે જમીનમાં અર્થ લેવલ સુધી હો અને પછી ટોપ લેવલ સુધી પહોંચો, પરંતુ તમારો સ્વભાવ ના બદલે, એ જ ખરેખર ખૂબ જરૂરી. કોઈને દાન કરાવવાથી લઈને જીવ બચાવો સુધી કેટલું આ પ્રોસેસ સરળ છે કે પછી બહુ જ અઘરી છે? દાન તો ઘણા બધા પ્રકારના હોય, જીવ બચાવવો એક જુદી વસ્તુ છે. તો લોકોને તમે મનાવતા હોય તો કે કેવા એવા કોઈ ખાસ પ્રશ્ન મને તમે કહો કે આવા પણ આવે પ્રશ્ન કે ભાઈ આપણે અહીંયા મૃત્યુ થાય, સ્વર્ગમાં જઈએ તો આપણે સ્વર્ગ, નર્ક તો કોઈને યાદ આવતું જ નથી. મારે બધાને સ્વર્ગમાં જ જવું છે. ત્યાં સ્વર્ગ આપણને કઈ રીતે દેખાશે, તમારે ચક્ષુદાન નથી કરવું. આમાં ક્યારે એવું હોય છે ખરા કે જે ફેમિલી તરફથી, જે પરિવાર તરફથી એમના કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એમનું ચક્ષુદાન થયું, તો ભવિષ્યમાં એમને જ ક્યારેક કોઈ એમના ફેમિલીને જરૂર પડે, બેંક કેટલી ટકા એમને હેલ્પ કરે છે? એટલે અમે તો કહીએ ભાઈ, તમે જે પ્રશ્ન કર્યો ને કે ભાઈ મારા પરિવારને ભવિષ્યમાં જરૂર પડશે તો, પરંતુ અત્યાર સુધીમાં આપણે જે કીધેલું છે એને કહીએ પણ છીએ કે જે લોકો દાન કરે ને એને કોઈ દી જરૂરિયાત ના પડે.